અંકલેશ્વર પોલીસે ગુનાખોરી ડામવા માસ્ટર કાર્ડ અપનાવ્યું છે। રિક્ષાઓને યુનિક નંબર આપવામાં આવશે, જે નંબરના આધારે મહિલાઓ અને પેસેન્જરોની સુરક્ષામાં વધારો થશે। અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો છે। અંકલેશ્વર શહેર એ ડિવિઝન બાદ હવે પાનોલી પોલીસ મથકમાં શરૂઆત કરાઈ છે। માલિક અને ડ્રાઈવરનો સંપૂર્ણ ડેટા પોલીસ પાસે રહેશે। મોટા અક્ષરના સ્ટીકરથી નંબર યાદ રાખવો બનશે સરળ। ગુનાખોરી અટકાવવામાં મોટી મદદ મળશે। પાનોલી તેમજ અંકલેશ્વર તાલુકા અને આજુબાજુ વિસ્તારમાં મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને રિક્ષાઓના માધ્યમથી થતા ગુનાઓ અટકાવવા માટે અંકલેશ્વર વિભાગીય પોલીસ દ્વારા એક સરાહનીય અને અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે। વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ શહેરમાં રિક્ષા યુનિક નંબર પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે। હાલમાં આ પહેલની શરૂઆત અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકથી થઈ હતી, જે બાદ હવે પાનોલી પોલીસ મથક ખાતે અમલમાં મૂકવામાં આવી છે। પાનોલી પોલીસ મથકે રિક્ષાઓ પર લગાવવામાં આવતા યુનિક નંબર સ્ટીકર ખાસ મોટા બનાવવામાં આવ્યા છે, જેથી કોઈ પણ મુસાફર કે સામાન્ય નાગરિક તેને સરળતાથી વાંચી અને યાદ રાખી શકે। પાનોલી પોલીસની આ અનોખી પહેલથી ગુનાખોરીને કંટ્રોલ કરવાની સાથે સાથે જાહેર નાગરિકોની સુરક્ષામાં મોટો વધારો થશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। આ નવી વ્યવસ્થા મુજબ રિક્ષા પર મોટા અક્ષરે એક યુનિક નંબરનું સ્ટીકર લગાડવામાં આવશે। આ યુનિક નંબરના આધારે પોલીસ મથકમાં રિક્ષાની સંપૂર્ણ વિગતો નોંધેલી હશે, જેમાં રિક્ષાનો મૂળ નોંધણી નંબર, આરટીઓ નંબર, રિક્ષા માલિકની વિગતો અને જો રિક્ષા ભાડેથી ચલાવવામાં આવતી હોય તો ભાડુઆત ડ્રાઈવરનું ઓળખ કાર્ડ તથા મોબાઈલ નંબર સહિત સંપૂર્ણ ડેટાબેઝ પોલીસ પાસે રહેશે। આ પહેલ પાછળના મુખ્ય ઉદ્દેશ્યમાં રિક્ષામાં મુસાફરી દરમિયાન થતી સામાનની ચોરી, ચેઇન સ્નેચિંગ અને મોબાઈલ ચોરી જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવી, ઘણીવાર એકલવાયા મુસાફરી કરતા સમયે મહિલાઓ, તરુણીઓ કે સગીરો સાથે બનતા અનિચ્છનીય બનાવોને રોકવા માટે આ યુનિક નંબર એક મજબૂત હથિયાર સાબિત થશે। આ સિસ્ટમથી પોલીસ વેરિફિકેશન ઝડપી બનશે અને વાહન ચેકિંગ વખતે રિક્ષા તથા તેના ચાલકની ઓળખ કરવી પોલીસ માટે અત્યંત સરળ બની જશે। અંકલેશ્વર ડિવિઝનમાં થતા પ્રોપર્ટી ઓફેન્સ ખાસ કરીને બહારના વાહનો આવી, એમાં પણ ખાસ કરીને રિક્ષા જેવા વાહનો આવી અને કેટલીક ગેંગો આવી અને અંકલેશ્વર પોલીસ સ્ટેશન, અંકલેશ્વર ડિવિઝન વિસ્તારમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ગુનાહિત પ્રવૃત્તિ કરતા હતા, જેમાં કે ચોરી છે, ચીલ ઝડપ છે, અથવા છેતરપિંડી કરીને પૈસા પડાવી લેવા વગેરે વગેરે, અથવા રિક્ષામાં બેઠેલા પેસેન્જરની બેગમાં બ્લેડ મારી અને તેમની વસ્તુ ચોરી જેવી વગેરે જેવા બનાવો શરૂઆતમાં અમને ધ્યાનમાં આવેલા હતા। તેના અનુસંધાને આખા અંકલેશ્વર ડિવિઝનમાં અમે જે તે પોલીસ સ્ટેશનમાં જેટલી પણ રિક્ષાઓ, લોકલ રિક્ષાઓ જે ચાલી રહી છે તેમના રજિસ્ટ્રેશનને તથા તેમને સ્ટીકર આપવાની, તેમને એક નંબર અને સ્ટીકર લગાવવાની એક ડ્રાઈવ અમે ચાલુ કરી છે, જે છેલ્લા એકાદ મહિનાથી આ ડ્રાઈવ ચાલુ છે, જેમાં અંકલેશ્વર એ ડિવિઝન વિસ્તારમાં તથા નજીકના બીજા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ઓલમોસ્ટ ઘણી બધી કામગીરી પૂર્ણ પણ કરી દેવામાં આવી છે। આજરોજ પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આવા સ્ટીકરો પોલીસ સ્ટેશન દ્વારા રિક્ષા ચાલકોને રજીસ્ટર થયા બાદ આપવામાં આવ્યા છે, જેમાં જે તે રિક્ષાને એનો નંબર, ખાસ નંબર આપવામાં આવ્યો છે તથા એમાં તેની માહિતી રાખવામાં આવી છે કે આજે કયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રિક્ષા છે, જેથી પેસેન્જરોને તથા લોકલ નાગરિકોને ખબર પડે કે આ કયા પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલી અથવા નોંધાયેલી રિક્ષા છે, આ રિક્ષા છે લોકલ છે કે પછી બહારની રિક્ષા છે। આને ધ્યાનમાં રાખી અને આ ડ્રાઈવ કરવામાં આવી છે, જેથી જાહેર જનતાની સુવિધા અને સુરક્ષામાં કંઈક વેલ્યુ એડિશન કરી શકીએ અને કોઈ ગુના થતા હોય તેને અટકાવી શકીએ અથવા થયેલ કોઈ ગુના હોય તેને ડિટેક્ટ કરી શકીએ।